નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ઠાસરા. મારું નામ જલ્પા પ્રજાપતિ. આજે આપણે ધોરણ 1માં વિષય ગણિત ગમ્મતમાં એકમ પાઠ 4 છે બાદબાકી, તે આજે આપણે શીખીશું. પહેલાં તો બાદબાકી એટલે શું? તો બાદબાકી એટલે વસ્તુ કોઈને આપવી, ઓછી કરવી અથવા તો બાદ કરવી. આ શાની નિશાની છે? બાદબાકીની નિશાની છે. બાદબાકીનો જવાબ એ બે સંખ્યાનો તફાવત છે. જ્યારે આપણે બાદબાકી કરીએ છીએ ત્યારે સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. એને આપણે શું કહીશું? બાદબાકી. જો અહીંયા બાદબાકી લઈ લો એટલે જે વસ્તુ હોય એમાંથી આપણે થોડી લઈ લેવાની છે એટલે શું થશે? બાદબાકી થશે. આ કેટલા ફૂલ છે? 5 ફૂલ છે. અહીંયા કેટલા લખ્યા છે? 5. તો 5 ફૂલ છે એમાંથી આપણે શું કર્યું? 2 ફૂલ લઈ લીધા. તો કેટલા રહેશે? 3. આ કેટલા પાન છે? 1 2 3 4. અહીંયા કેટલા લખ્યા છે? 4 લખ્યા છે. 4માંથી 2 ફૂલ 2 પાન શું કર્યું છે? લઈ લીધા છે. 1 2. તો કેટલા વધશે અહીંયા? 2. 4 ઓછા 2 બરાબર 2. અહીંયા શું છે? 3 પતંગિયા છે. 1 2 3. 3 પતંગિયા છે. 3 એ 3 પતંગિયા શું થાય છે? ઉડી જાય છે. તો અહીંયા 3 ઓછા 3 બરાબર કેટલા આવશે? 0. કેટલા આવશે? 0. જો આ કેટલી પેન છે? 1 2 3. અહીંયા કેટલા લખીશું? 3. 3માંથી 1 પેન આપી દીધી તો અહીંયા 1 લખીશું. કેટલી વધી? 1 2. તો અહીંયા 2 લખીશું. 3 ઓછા 1 બરાબર 2. બાદબાકી કેટલા જગ છે? 1 2 3 4 5 6. અહીંયા કેટલા લખ્યા? 6. 6માંથી 4 જગ શું થાય છે? તૂટી જાય છે. તો અહીં કેટલા વધે છે? 1 2. 6 ઓછા 4 બરાબર 2. આ કેટલા દેડકા છે? 1 2 3 4 5. 5 દેડકા છે એમાંથી 2 શું થાય છે? પાણીમાં પડે છે. તો કેટલા વધે? 3. 1 2 3. 5 ઓછા 2 બરાબર 3. આ કેટલા પાન છે? 1 2 3 4 5 6 7 8 9. આ કેટલા છે? 9. 9માંથી આ શું છે? 4 પાન પડી જાય છે. તો કેટલા રહે છે? 1 2 3 4 5. તો અહીંયા કેટલા લખીશું? 5. જો અહીંયા કેટલા છે ટોપલીમાં? 1 2 3 4 5. અહીંયા કેટલા લખ્યા? 5. 5માંથી 1 ગાયબ થઈ જાય છે. તો કેટલા વધે છે? 1 2 3 4. તો અહીંયા શું લખીશું? 4. જો અહીંયા ગ્લાસ કેટલા છે? 1 2 3. અહીંયા કેટલા લખીશું? 3. 3 છે ને 3 એ 3 તૂટી જાય છે. તો કેટલા રહેશે? 3 ઓછા 3 બરાબર 0. જો આ કેટલા ફળ છે? 1 2 3 4 5 6 7. કેટલા છે? 7. 7માંથી 4 લઈ લીધા. તો અહીંયા કેટલા રહેશે? 3. 1 2 3. કેટલા રહેશે? 3. આ કેટલા ફળ છે? 1 2 3 4 5 6. તો અહીંયા કેટલા લખીશું? 6 લખીશું. 6માંથી 4 ફળ લઈ લીધા. તો અહીંયા કેટલા રહેશે? 1 2. તો અહીંયા કેટલા લખીશું? 2. આ કેટલા છોડ છે? 1 છોડ છે. 1 છોડમાંથી 1 છોડ આપણે લઈ લીધો. તો કેટલા રહેશે?
શૂન્ય. 1 ઓછા 1 બરાબર શૂન્ય. અહીંયા કેટલી ગાય છે? 1 2 3. 3 ગાય છે ને, તો 3માંથી 1 ગાય જતી રહે છે, તો કેટલા વધશે? 2 ગાય. 3 ઓછા 1 બરાબર 2. આ કેટલી ચોપડી છે? 1 2 3 4. 4માંથી 3 લઈ લીધી. 4 ઓછા 3 બરાબર 1. આ કેટલા ફળ છે? 1 2 3 4. 4માંથી એકે ફળ આપણે લેતા નથી, તો શું આવશે? 4 ઓછા 0 બરાબર 4. જો આ કેટલા છે? 1 2 3. 3માંથી 2 લઈ લઈશું, તો કેટલા વધશે? 1. 3 ઓછા 2 બરાબર 1. જો હવે આપણે આડીને ઊભી બાદબાકી શીખીશું. જો અહીંયા કેટલું છે? 1 2 3 4 5. 5માંથી 4 બાદ કરીશું, તો કેટલા વધશે? 1. જો અહીંયા કેટલા છે? 6. 6માંથી 2 બાદ કરીશું તો કેટલા લખીશું? 4. અહીંયા પણ કેટલા આવશે? 4. અહીંયા જો 9 છે, 9માંથી કેટલા બાદ કર્યા છે? 5. તો અહીંયા કેટલા આવશે? 4. અહીંયા પણ 4. આ 4 છે, 4માંથી 4 બાદ કરીશું તો કેટલા રહેશે? 0. 4 ઓછા 4 બરાબર 0. અહીંયા કેટલા છે? 8 છે, 8માંથી કેટલા બાદ કર્યા છે? 3. 8માંથી 3 જાય તો કેટલા રહેશે? ગણો. 1 2 3 4 5. અહીંયા કેટલા આવશે? 5. અહીંયા પણ 5 આવશે. બાદબાકી કરો અને જોડો. 4માંથી 2 બાદ કરીશું તો કેટલા રહેશે? 2. 7માંથી 2 બાદ કરીશું તો કેટલા રહેશે? 5. કેટલા રહેશે? 5. અહીંયા જોડીશું. 9માંથી 1 બાદ કરીશું તો કેટલા રહેશે? 8. 5માંથી 1 બાદ કરીશું તો 4. 6માંથી 3 બાદ કરીશું તો 3. 7માંથી 1 બાદ કરીશું તો 6. 5માંથી 0 બાદ કરીશું તો કેટલા આવશે? 5ના 5 આવશે. 9માંથી 5 બાદ કરીશું તો 4. 8માંથી 2 બાદ કરીશું તો 6. 7માંથી 4 બાદ કરીશું તો 3. 8માંથી 0 બાદ કરીશું તો 8ના 8 જ આવશે. કોઈ પણ સંખ્યા હોય એમાંથી 0 જોડ બાદ કરવાના હોય તો કેટલા આવે? એની એ જ સંખ્યા આવશે. 5માંથી 3 બાદ કરીશું તો 2. 8માંથી 3 બાદ કરીશું તો કેટલા આવશે? 5. કેટલા આવશે? 5. 7માંથી 7 બાદ કરીશું તો 0. 7 વસ્તુ હોય ને, 7 વસ્તુ આપણે કોઈને આપી દઈશું તો કેટલા રહેશે? 0. આપણી પાસે કશું રહે નહીં. અહીંયા શું લખ્યું છે? બાદબાકી કરો. 4 ઓછા 2 બરાબર કેટલા આવશે? 4માંથી 2 બાદ કરીશું તો કેટલા આવશે? 2. 5 ઓછા 2 બરાબર 5માંથી 2 બાદ કરીશું તો 3. અહીંયા કેટલા લખીશું? 3. અહીંયા 7 ઓછા 7 બરાબર 0. 8 ઓછા 4 બરાબર 4. 8માંથી 4 જાય તો કેટલા રહે? 4 જ રહેશે. 3 ઓછા 1 બરાબર 2. 3માંથી 1 જશે તો કેટલા રહે? 2. 4 ઓછા 0 બરાબર 4. 6 ઓછા 5 બરાબર 1.
હવે આપણે ઊભી બાદબાકી જોઈશું. 2 ઓછા 0 બરાબર કેટલા આવશે? 2. 9 ઓછા 7 બરાબર કેટલા આવશે? 2. 3 ઓછા 0 બરાબર 3. 8 છે, 8માંથી 8 જશે તો કેટલા થશે? 0. 8 વસ્તુ હોય ને 8 8 વસ્તુ આપણે કોઈને આપી દઈએ તો આપણી પાસે શું વધે? કશું વધે નહીં. એટલે શું કહેવાય? 0. 6 ઓછા 4 બરાબર કેટલા આવશે? 2. 4 ઓછા 2 બરાબર 2. જો અહીંયા ખૂટતો અંક લખો. અહીંયા 8 છે, ઓછા કશું નથી, બરાબર કેટલા છે? 7. તો અહીંયા શું લખીશું? 8માંથી આપણે શું બાદ કરીશું તો 7 આવશે. અહીંયા કેટલા આવશે? 1. 8 ઓછા 1 કરીશું તો કેટલા આવશે? 7 આવશે ને. એટલે અહીંયા શું લખીશું? 1. 5 ઓછા ખાલી જગ્યા બરાબર 1. 5માંથી આપણે શું બાદ કરીશું તો અહીંયા 1 આવશે. તો શું આવશે? 5 ઓછા 4. અહીંયા 4 લખીશું ને બરાબર 1. અથવા 5 ઓછા 5 પણ લખીશું તો 0 થશે. એટલે શું આવશે? 5 ઓછા 4 બરાબર 1. 3 ઓછા ખાલી જગ્યા બરાબર 3. એટલે અહીંયા આપણે શું લખીશું તો 3 આવશે. 3માંથી આપણે શું બાદ કરીશું તો જવાબ 3 આવશે. તો શું આવશે અહીંયા? 0. 9 ઓછા 2 બરાબર ખાલી જગ્યા. 9માંથી 2 બાદ કરીશું તો કેટલા આવશે? કેટલા આવશે? 7 આવશે. જો અહીંયા ખાલી જગ્યા ઓછા 2 બરાબર 3. અહીંયા આપણે કેટલામાંથી કેટલા બાદ કરીશું તો અહીંયા 3 આવશે. તો અહીંયા કેટલા આવશે? 5. 5માંથી આપણે 2 બાદ કરીશું તો કેટલા આવશે? 3 આવશે. જો અહીંયા પણ અહીંયા ઓછા 3 આપ્યું છે, બરાબર 5 છે. તો આપણે કેટલામાંથી 3 બાદ કરીશું તો 5 આવશે. તો શું આવશે? અહીંયા કેટલા આવશે? 8 આવશે. કેટલા આવશે? 8. અહીંયા ખાલી જગ્યા ઓછા 2 બરાબર 0. તો અહીંયા બરાબર 0 કેવી રીતે આવશે? 2 લખીશું. 2માંથી 2 જશે તો કેટલા આવશે? 0. અહીંયા શું છે? ઓછા 2 બરાબર 7. તો અહીંયા શું આવશે? કઈ સંખ્યા મૂકીશું તો એમાં 2 બાદ કરીશું તો બરાબર 7 આવશે. બોલો કેટલા આવશે? અહીંયા 9 આવશે. 9 ઓછા 2 બરાબર 7. અહીંયા કેટલા લખીશું? 9 લખીશું. મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? બાય બાય.